હર હર મહાદેવ. તો થઈ ગઈ છે સવાર અને જોકે હજી અડધા પડધા તો સૂતા જ છે, 50% લોકો સૂતા છે. અને હવે કરવાનું છે, નાસ્તો કરી લીધો છે ને ટિફિનનું શાક કરવાનું છે ને આજ ટિફિન બનાવવાનું છે દમ આલુ. તો તૈયારી કરી લીધી છે. અહીંયા નાની નાની બટેટી વાફી લીધી છે, ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે, ડુંગળીની ગ્રેવી થઈ ગઈ છે અને દાણાનો ભૂકો કરી લીધો છે, આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ, કોથમીર, લીમડો. અહીંયા તેલ તૈયાર છે હવે વઘારવા માટે. તો ચાલો કરી લઈ પેલા વઘાર. વઘાર થઈ ગયો છે આપણે. અને આ હજી બધું ચડે ને ત્યાં આપણે એકાદ બે જણાને હવે ઉઠાડીએ કે ભાઈ ઉઠો, 9 વાગવા આવ્યા છે, નાસ્તા પાણી કરો એટલે આગળ બીજું કામકાજ થાય. તો શાક થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે મહેમાન ઉઠતા આવે છે એટલે એના માટે અમારી મમ્મી બનાવે છે આ રોટલીના કડકડિયા. અને અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે. ટિફિન માટેનું. હવે બધા નાસ્તો કરવા બેહે ને પછી નવરા થઈશું આપણે. આપણે કડકડિયા બને. તો બપોરના વાગ્યા છે 3 અને નીંદર તો બહુ આવતી, બધાને પણ ઉઠી ગયા છીએ કેમ કે આજે જવું છે પિકનિક જેવું, એટલે મીન્સ કે પિકનિક જવું છે, રેસકોર્સ સાઈડ જવું છે. તો કીધું જમવાનું બધું બનાવીને લઈને જવું છે ઘરેથી, એટલે ઉઠી ગયા છીએ વહેલા ને શાક ચાપડી લઈ જવાનો વિચાર છે. એટલે શાક ને એવું બધું સુધારી લીધું છે. અને અહીંયા આપણે બેન ને ધારા બે ચાપડીનો લોટ બાંધે છે અત્યારે. ચાહત મારે ઉઠી ગઈ છે વેલી, રેસકોર્સ નું નામ પડ્યું છે ને એટલે. કા ચાહત આવું છે ને? સામું આવું બેન હજી સુતા છે. રસોઈ બનાવી નાખીએ, બધું તૈયાર કરી લઈએ ફટાફટ. તો ચાલો જલ્દી રસોઈ બનાવવા માંડો. અહીંયા ચાપડી બનાવવાનું કામ ચાલુ છે. તારાબેન બનાવે લોટ બાંધીને ચાપડી. અને આપણે અહીંયા શાકનો વઘાર થઈ ગયો છે. આ બાજુ ચાપડી તરવાનું કામ ચાલુ છે. મારે વૈશાલીબેન ચાપડી તરે છે. અને આ કંપની રીએ છે. કંપની રીએ શું કરે છે તો હરીને ખબર. ખાવ છું. ઓકે, એ ખાય છે. અમારી મમ્મી જો છાશ બનાવીને ભરવાનું કામ કરે છે, કારણ કે છાશ વિના ચાલશે નહીં પછી. ફાઇનલી બધું પેકિંગ કરીને આવી ગયા છીએ રેસકોર્સ ગ્રાઉન્ડ. આવીને બેસી ગયા છે બધા. અને આમ જો ચનાચોર ખાવાનું ચાલુ થઈ ગયું છે બધાનું. ત્યાંનું ચાહત બધા હાઈ કરી દો. બધા ખાઈ લઈ પછી થોડીક વાર કઈ ગેમ રમીએ. હાલો ત્યાંનો અહીં જો
અમને મામે બોલાવે. હાય કર દે. આમ હાય કર દે. અહીંયા આ બાજુ ઈ ઓલા કુકુમાર જીવડો હે એનો. ઊભા થયા છે અને હવે રમવાનું શરૂ કરે છે ધીમે ધીમે. ખાધા પેલા બધાને પેલા આમ દોડાવવા પડે ને ત્યારે ખાવા મળશે એટલે. મારે ધ્યાનું પકડજો. મારે ધ્યાનું ને ધ્યાનું દોડતો કાના. અહીંયા આવી જત કાના. આને પકડો. ખુશી ઉપર એટેક થયો છે. ચાહત હવે તને પકડવા આવશે. આ બાજુ બેન દોડામ. એ એમ જઈ તને પકડવા ગેમ રમવાનું કામકાજ થઈ ગયું. લીંબુ ચમચીની જગ્યાએ ટમેટા ચમચીની ગેમમાં બાળકો રમ્યા છે. એનો વિડીયો તમે વૈસુ પટેલના વ્લોગમાં જોઈ શકશો. અને હવે અમારે જીંકલને લાગી ગઈ છે બહુ જ ભૂખ, પણ એ કે થોડુંક રમી લે. પાછા છોકરાઓ રમે છે એટલે એમાં રમતા રમતા એને તો રાસ આવી ગયા. તેને ચકડી ફરવાનું શરૂ કરી દીધું. અમારે ધ્યાનું કઈક ગંભીર બની ગઈ છે. ખબર નહીં શું વિચારણા હાલે છે એના મનમાં. અને હવે ભૂખ લાગી છે, ખાઈ લેવું છે ને. ટમેટા ચમચીની ગેમ હજી હાથમાંથી મુકાણી નથી અમારે બેન ને. હવે જામજા અમારે જીંકલ તો પેલા બેસી ગઈ કે આ બધા બેસતા બેસે કે હું ખાવાનું કાઢીશ ને ત્યારે આ બધી શરૂઆત થશે. આ દીકો ઈ લીંબુ ચમચી નથી, ટમેટું છે. દીકો ઈ બોલ નથી.
આપણી દેશી સ્ટાઇલમાં આપણે બરણીમાં શાક ભરીને લાવ્યા છીએ. હમણાં જોજો આમાંથી ખજાનો ખુલે ઈ આપણે શું શું લાવ્યા છીએ. એક ખાપું ભલે ઓલું લઈ લે અહીંયા બે બેનું ને તો જો ઘાસ મન લાગે આ ખેતી કામ શરૂ કરી નો દે સારું છે. સંશોધન શરૂ થઈ ગયા છે. તો આપણે હવે બધું કાઢી લીધું બેગમાંથી. અહીંયા જોવો ડુંગળી, ટમેટા, કાકડી, કોથમીર, ચાપડી, શાક અને ઇવન ગોળ બી આપણે લઈને આવ્યા છીએ. અને છાસ વિના તો ખબર છે કે છાસ વિના બધું અધૂરું કહેવાય. ધારાબેને સુધારવાનું શરૂ કરી દીધું છે સલાડનું કામકાજ. મસ્ત અત્યારમાં જ જો કે 7 વાગે આવ્યા હે, ચાંદો દેખાય છે ઉપર. હવે સમડી આટા મારવા માંડી છે અને તમે જોવો કે કેવું મસ્ત આમ કુદરતી સરસ વાતાવરણ છે. આમ વનભોજન જેવો જ આનંદ આવે ને એવી સુંદર જગ્યા છે આપણે રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ. અને અહીંયા જિંકલ અમારે ચાપડી ચોરવાનું કામકાજ કરવા માંડી છે, ઈ ને ખુશી બેય. અને આ બે બેનું તો શું કામ કરે છે ને ઈ જાજુ અમને સમજવા દીધું નથી કઈ. જો એને બેને એને છાસ જ જોતી હોય બેને. લાઈટ ચાલુ થઈ ગઈ છે અહીંયા અને એમ તો અંજવાળું છે પણ હવે ભૂખ્યા થયા છે બધા એટલે જમી લઈએ. જમવાની શરૂઆત કરી દીધી છે અને ચાહત ને અમારે રોવાનું બંધ નથી થતું. એને કાંઈ પણ કારણ વિના રડવું આવે છે ત્યારે. જમી લીધું છે અને ચાહતે બહુ ધમપછાડા કર્યા હતા એટલે તારા ને ખુશી ને જિંકલ ચાહત ને ધ્યાનું લઈને ગયા છે બહાર હિંચકા ને બધું છે ને એમાં બેસાડવા માટે. ને અમે બધું સરખું કરીને અમે બેસી ગયું છીએ અહીંયા થોડીક વાર ગોષ્ઠી કરવા માટે. ઘણા બધા ટાઈમે પછી આવી રીતે ઘણા બધા ટાઈમ પછી અમને જો કે આવી રીતે બહાર આવવા મળ્યું છે બધાને. નહીં તો ટાઈમ જ ન મળતો આવવાનો એટલે મજા આવે છે. ને હવે જો કે અંધારું થઈ ગયું છે સાવ. થોડીક વાર બેસીએ, થોડીક વાર રમશે અહીંયા બે બેનું ઈ અને પછી જઈશું ઘરે. જમી લીધું ને આ લોકોએ હિંચકામાં બેસી લીધું ને થોડીક વાર બેઠા અને હવે જવું છે ઘરે કેમ કે બાળકોને હવે થાક્યા છે. ઘરે જવું છે, રડવું આવે છે ને બધું થાય છે એટલે હવે ઘરે જવું છે. હજી આ ચાહત ને તો હિંચકા ખાવાનું જ પૂરું નથી થતું મારે. તો આજના વિડીયો માટે આટલું ને ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી ચાલો મહાદેવ હર.